તાલુકાના નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ વિષયોના કુલ 27 પ્રશ્નોની રજૂઆત સાંભળી સરકારી નિયમો અનુસાર અને પ્રેક્ટિકલ અપ્રોચ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું। સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને રોડ રસ્તા જાહેર સ્થળો કાંસ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી રસ્તો ખુલ્લો કરી આપવા બાબત, ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો ક્ષતિ સુધારો, ડિજિટલ મશીનથી જમીન માપણી બાબત, પ્રોપર્ટી કાર્ડ બનાવવા, નિયમિત બસ સેવા ચાલુ કરાવવા, શિષ્યવૃત્તિ માટે બેંક ખાતા ખોલાવવા બાબત, પેન્શન વગેરે સહિતના 27 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની રૂબરૂમાં ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાગતમાં પ્રશ્ન આવે ત્યારે સંબંધિત વિભાગના અધિકારીએ અરજદાર સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્ન અંગે પૂરતી સમજ મેળવી લેવી। વધુમાં સ્વાગત કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતોનું ધ્યાન રાખી પ્રશ્ન અન્વયે નિયમાનુસારની કાર્યવાહી કરવી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી SD વસાવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અચુ વિલ્સન, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અરજદારો હાજર રહ્યા હતા।